મહુવડ ચોકડી વિસ્તારમાં રોડ પર મોટો ખાડો પડી જવાના કારણે વાહન ચાલકો માટે ગંભીર ખતરાઓ ઊભા થયા છે. લાંબા સમયથી આ માર્ગની સમસ્યા ઉકેલાઈ નથી, જેના કારણે અકસ્માત શક્યતાઓ વધી ગઈ છે. આ મુદ્દાને લઈને આજે યુવા સેના અને કરણી સેનાના કાર્યકર્તાઓ એકત્ર થયા અને અનોખું આંદોલન કર્યું. તેઓએ રોડ પર પડેલા ખાડાનું ખાતમુહૂર્ત કરીને સરકાર અને સંબંધિત તંત્રનું ધ્યાન દોરાયું. આ પ્રસંગે કાર્યકર્તાઓએ નારાબાજી કરી અને તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કર્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડ પર ઉભરાયેલા આ ખાડા રોજિંદા વાહન વ્યવહાર માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. 2-3 નાના અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. યુવા સેના અને કરણી સેના તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર તરફથી જ રોડની મરામત કરશે નહીં તો આંદોલનનું વધુ તીવ્ર બનાવવામાં આવશે. પાદરાના જાગૃત યુવાનને સાથે રાખી આજે પાદરાનું પૂજન કરવામાં આવ્યું છે. આજે જ્યાં જુઓ ત્યાં પાદરામાં ખાડાના ખાય એક જ વિકાસ થાય છે, ખાડાનો વિકાસ થાય છે અને કટ્ટીનો વ્યવહાર થાય. જ્યાં ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને 2-4 મહિનામાં પાછો તૂટી જાય અને અધિકારીઓ કમાય છે, નેતાઓ કમાય છે. આજે યુવાનો આજે જનતાના પૈસાના ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે અને રોડ કેવો બને છે, કેવા કોન્ટ્રાક્ટર 2-3 મહિનામાં તો રોડ તૂટી જાય છે. આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું, પાદરામાં ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે. આજે ઇન્ડસ્ટ્રીયલ છે, આટલો મોટો ઝોન છે, લોકોને રોજીરોટી માટે વલખા મારવા પડે છે. જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે, કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો બનાવ્યો. ધોરણે ક્યાં આંદોલન કરવામાં આવશે? શું કહો છો? કોના ધોરણે કેવી રીતે ક્યાં આગળ આંદોલન કરવામાં આવશે? આ પહેલાં અમે ECPL કેનલે કર્યું છે. આ ફરી આ મુવેડ રણુ જતા વચ્ચે ખાડા જે બહુ મોટા ખાડા પડે ત્યાં આગળ અમે આંદોલન કરીએ. પાદરાના યુવાન જાગૃત યુવાનને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું છે. આ ગાડી જશે વિડીયો ઉતારે ત્યારે પોતાનું અકસ્માત થાય છે અને ક્યાંક ને ક્યાંક એને જાનહાનિ થાય છે. એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે. આગામી સમયમાં સરકારને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું. ઓકે, ચાલો.